જય માતાજી। આજે મેં આ એક ફ્રોક સીવ્યું છે। તમે જોઈ શકો છો કે ઘેર ફૂલ છે અને આમને ત્રણ કડીમાં આપણે ડિવાઈડ કરેલ છે, એટલે કે આ પહેલો આપણે સ્લીવ ચડાવેલું છે, આ બીજું અને આ ત્રીજું। તો આ ટાઈપથી ત્રણ ટાઈપથી આપણે સીપટી મૂકી અને બનાવેલું છે। તો આને સિમ્પલ પાન આકાર ગળું રહેશે અને પાછળ ચેન રહેશે અને આ પફ સ્લીવ કરેલી છે। તો આ ટાઈપથી બંને સાઈડ પફ સ્લીવ અને આ સાઈડથી બોર્ડર આપણે ઉપરથી મૂકેલો છે, અહીંયા ઘટ્યું હતું એટલા માટે। અને આ ટાઈપથી આપણે અંદર લટકણવાળી દોરી રહેશે। તો આ ટાઈપથી દોરી બે બનાવી નાખેલ છે, જે શો પીસની જ છે। તો આ ટાઈપથી આપણે આ જે ફ્રોક છે તે તૈયાર કરી નાખેલું છે અને નીચે આપણે અસ્તર રહેશે કોટનનું। તો આ ટાઈપની સિમ્પલ રીતે આપણે કુર્તી બનાવી શકીએ છીએ અને આ 3 મીટર, તો આ કુર્તી છે તે 3 મીટરમાં બનેલી છે અને આવી રીતે સિમ્પલ રીતે આ સેજ નાની છોકરી માટે બનેલી છે, જેમ કે તે 9મું 10મું ભણતા હોય તેની માટે છે। તો આ ટાઈપની જે કુર્તી છે તે ઘરે મેં સિમ્પલ રીતે બનાવી છે। તો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર ને બ્યુટીફુલ બની છે। આમાં સિમ્પલ પાન આકારનું ગળું જે મૂકેલું છે અને પફ સ્લીવ કરેલી છે અને આ ટાઈપથી લટકણ કરેલા છે। તો આ ટાઈપથી ત્રણ કળીમાં આપણે ડિવાઈડ કરેલ છે, પહેલું, બીજું અને ત્રીજું। તો આ ટાઈપથી સિમ્પલ રીતે મેં આ જે કુર્તી છે તે ઘરે બનાવી છે આરામથી। તો આ ટાઈપથી ઘરે બનાવી શકીએ છીએ।